સિદ્ધપુર કારતક મેળો દિવસ બીજો તો આજે આપણે જવાનું હતું મેળામાં, પણ ભાઈ મને બાઇકમાં બેસાડવાની ના પાડતો હતો. તો મેં પણ ભાઈને કહી દીધું તારે બાઇકમાં ન લઈ જાઓ તો કઈ નહીં, પણ હું મેળામાં તો આવીશ, ભલે પછી સાયકલ લઈને આવવું પડે. અને પછી પોકી ગયા મેળામાં. ધીસ ઇઝ માય મોમા કી લડકી પીહુ. અને આ રહ્યા મને બાઇકમાં લઈને આવવા વાળા મારા ભાઈ. ઓહ, પૈસા માંગવાની નવી સ્ટાઇલ. અને આ રહ્યો સિદ્ધપુર કારતક નો મેળો. આ રહી ચકડોળ અને આ રહી મોટી ચકડોળ. અને મેળામાં મેં આ શું જોઈ લીધું, માસી ભર મેળામાં ફાયરિંગ કરી રહ્યા છે. તને જોઈને દિલ મારો ડોલે કે પોજરામ પોપટ બોલે. સસ્તો સિંગર. તો બેનને બેસવું હતું બ્રેક ડાન્સમાં. જોજે પછી રોતી નહીં હો. તો ટિકિટ ને લઈને બેસી ગયા બ્રેક ડાન્સમાં. ના પાડી હતી તને કે તારે આમાં ના બેસાય, પછી આવા જ દાડા આવે. અને અમારા ભાઈ મેળામાંથી લાવ્યા હતા ટી શર્ટ, તો ટી શર્ટ નું અમારી સામે કરી દીધું અનબોક્સિંગ. ઓહ તારે ફોટાવાળી ટી શર્ટ. અને અમારા ભાઈ લઈને આવી ગયા હતા નવું પાકીટ. પાકીટ તો હું પણ લાવી દઉં, પણ પાકીટમાં મેળવા માટે પૈસા તો આવવા જોઈએ ને. અબે સાલે. તો બધા ભાઈઓને તૈયાર કરીને આવી ગયા નાવડામાં બેસવા માટે. તારા જોડે હજુ ટાઈમ છે, તું જતો રહે નીચે બેસવા. ના, હું તો તમારા જોડે જ બેસીશ. હા, કઈ વાંધો નહીં, બેસી રહો. ના પાડી હતી તને કે તું અમારા જોડે ના બેસીશ, તો શું ખાવા આયા છો? માસી તમે શેરડી વેચી રહ્યા છો કે પછી? હેડવાંગને તો હાથમાં વાળું છે, હમણાં છૂટું આવશે. ધીસ ઇઝ કાળા કાળા સેગોડા એન્ડ ધીસ ઇઝ લાલ લાલ બોર. તો મેળામાંથી ચાલ્યા પછી ઘરે જવા. તો લાઈક અને ફોલો કરી નાખો. મળીએ બીજા વ્લોગમાં.